કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે સુરતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। આગની ઘટનાના સમાચાર સુરતથી રૂંગટા બિલ્ડિંગ પરિસરમાં આગનો બનાવ બન્યો છે। તો ભીષણ આગની ઘટના બની છે। ફાયર બ્રિગેડની ટીમે રાહત બચાવ કામગીરી હાથ ધરી છે। ફાયરની ટીમ દ્વારા आग पर काबू मेळववा माटे प्रयासों हाथ धराया छे। सूरत में भीषण आग लागवानी घटना बनी छे। फायर ब्रिगेडनी गाड़ीओ घटना स्थळे पहोंची अने आग पर काबू मेळववाना प्रयासों हाथ धराया छे। राहत बचाव कार्य पूरजोश में चाली रह्युं छे। जीएसटीवी पर आप एक्सक्लूसिव दृश्यो जोई रह्या छो। धुमाड़ाना गोटे गोटा दूर दूर सुधी जोई शकाय तेवी भीषण आग सूरत में लागी छे। रूंगटा बजार में आ भीषण आग लागी होवाना समाचार मळी रह्या छे। जीएसटीवी पर एक्सक्लूसिव दृश्यों ज्यां धुमाड़ाना गोटे गोटा जोवा मळी रह्या छे। फायर ब्रिगेडनी गाड़ीओ घटना स्थळे पहोंची अने आग पर काबू मेळवવાનો प्रयास हाथ धरायो छे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ। ભીષણ આગની ઘટના સામે આવી છે, શું અપડેટ મળી રહ્યા છે? बिल्कुल सिटीलाइट विस्तार में आवेला रूंगटा ऑस्ट्रेलिया बिल्डिंग ની અંદર જે રીતના આગનો બનાવ સામે આવ્યો છે જે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે રૂંગટા ઓસ્ટ્રેલિયા બિલ્ડિંગ આવેલી છે અને ત્યાં આગનો બનાવ બન્યો હતો। મજૂરા માન દરવાજા સહિતના અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। 7 થી 8 ગાડીઓ જે છે તે સ્થળ પર પહોંચી છે, પરંતુ આ જે રીતના નવનિર્માણ બની રહેલું આ બિલ્ડિંગ છે જ્યાં જે લાકડાના વાસ લગાવવામાં આવ્યા હતા તેની અંદર આગનો બનાવ બન્યો હતો। જે ધુમાડા જે છે તે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચીને અત્યારે જે રીતના હાઇડ્રોલિક મશીન દ્વારા અત્યારે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, કારણ કે રૂંગટા ડેવલપર્સનું આ જે બિલ્ડિંગ આવેલું છે તેની અંદર આગનો બનાવ બન્યો હતો। ખૂબ જ ઊંચી ઇમારત હોવાના કારણે હાઇડ્રોલિક મશીનનો સહારો લેવાનો વારો આવ્યો હતો અને હાલ અત્યારે ફાયર વિભાગની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી છે અને કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે રીતના આગનો બનાવ બન્યો હતો ત્યારે જે અધિકારી સહિત જે તમામ કર્મચારીઓ જે છે તે અત્યારે સ્થળ પર પહોંચ્યા છે અને આગ પર અત્યારે કાબુ લેવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। ફાયરના અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતના આગનો બનાવ બન્યો શું ખબર નથી હજી? જાણી કહું છું કેટલા ફાયરનો કાફલો ઘટના સ્થળે છે, શેમાં આગ લાગી હતી, કોઈ જાનહાની થઈ? ટોરન્ટો છે, 12-14 ગાડીઓ છે, 60 ફાયરમેન જે ડ્રાઈવરો બધું છે, કંટ્રોલ થઈ ગયું છે। કઈ જગ્યા પર આગનો બનાવ બન્યો છે, શેમાં આગ લાગી એ અમને ખબર નથી। પહેલો માણસ આવ્યો તો પછી તેને પછી બિલકુલ જે રીતના ફાયરના અધિકારીઓ હાલ અત્યારે કામગીરીમાં જોડાયા છે અને તેમને જ કોઈ જાણ નથી તેવી વાત કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે ફરી એ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। આગ સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવી રહી છે। આગ લાગવાનું કારણ હજી સુધી જાણી નથી શકાયું, પરંતુ જે આગ લાગી હતી ત્યારે એક પછી એક ફાયરની ગાડીઓ અને નાસભાગના દ્રશ્યો પણ અહીં જોવા મળ્યા હતા, કારણ કે નવનિર્માણથી કામગીરી ચાલી રહી છે અને તેના કારણે કેટલાક કામદારો અંદર કામ કરી રહ્યા હતા, પરંતુ આગ લાગતા તમામ લોકો બહાર નીકળી આવ્યા હતા। હાલ અત્યારે હાઇડ્રોલિક મશીન અહીં બોલાવવામાં આવી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। જી આજે આ સમગ્ર વિસ્તાર છે તે કેવો વિસ્તાર છે તે વિશેની માહિતી આપશો? બિલકુલ તે સમગ્ર વિસ્તાર આ જે વિસ્તારમાં આગ લાગી છે તે પોસ્ટ વિસ્તાર ગણવામાં આવતો હોય છે અને એ વિસ્તારની અંદર આગનો બનાવ બન્યો હતો। જ્યારે દૂરથી જ આ ધુમાડાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આજુબાજુના વિસ્તારની એટલે બિલ્ડિંગ આવેલી છે ત્યાં પણ મોટી મોટી બિલ્ડિંગોના જે આ ધુમાડો પસરતો હોય ત્યારે સ્પષ્ટપણે એક સફોકેશન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ ધુમાડો ખૂબ વધારે હોવાના કારણે ફાયરના જવાનોને પણ આગ પર કાબુ મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી પડી હતી। હાઇડ્રોલિક મશીન બોલાવવાનો વારો આવ્યો હતો। ખૂબ ઊંચી ઇમારત આવેલી છે, એ ઇમારતના આપણે ફરતીથી દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ખૂબ જ મોટી ઇમારત આવેલી છે અને નીચેથી આગ ઉપર સુધી પસરી હતી અને એના ધુમાડો જે છે તે દૂર દૂર સુધી જોવા મળ્યો હતો। ફાયરના જે અધિકારીઓ અહીં સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે તેમને પણ જણાવ્યું છે કે જે ધુમાડો હતો તેના કારણે ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, પરંતુ હાલ હાઇડ્રોલિક મશીન પહોંચી છે, ફાયરના જવાનો કામગીરી કરી રહ્યા છે અને સંપૂર્ણ આગ અત્યારે
કાબુમાં જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર અત્યાર સુધી સામે નથી આવ્યા. જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલી નવી બનેલી રૂંગટા ઓસ્ટ્રિયા નામની બિલ્ડિંગ નીચે ભીષણ આગ લાગવાની આ ઘટના સામે આવી, જેમાં આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. ભયનો માહોલ સર્જાયો હતો. સુરતના વેસુ રોડ પર આવેલા અનુવાદ દ્વાર નજીક એસ્ટેલિયા બિલ્ડિંગની અંદર આગનો બનાવ સામે આવ્યો છે. જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે એસ્ટેલિયા બિલ્ડિંગ આવેલી છે ત્યાં લાકડાની અંદર અને કેટલાક જે બહારનું લગાવેલો એલ્યુમિનિયમની અંદર આગનો બનાવ જે છે તે સામે આવ્યો છે. આગના ધુમાડાના દ્રશ્યો જે છે તે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. તાત્કાલિક ધોરણે ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને આગ પર કાબુ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. મજૂરા માન દરવાજા સહિતના અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે અને આગ પર અત્યારે કાબુ મેળવી રહ્યા છે. જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મોટી બિલ્ડિંગ આવેલી છે અને તેના પર લાકડાની અંદર જે આગનો બનાવ જે છે તે બન્યો છે અને હાલ અત્યારે ફાયર વિભાગનો કાફલો એક પછી એક સ્થળ પર પહોંચી રહ્યો છે અને તપાસ છે અત્યારે આગ પર કાબુ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે તમામ જે કર્મચારીઓ આગ પર ચારે બાજુથી પાણીનો મારો ચલાવી રહ્યા છે, પરંતુ જે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે નવનિર્માણ જે બની રહેલી આ બિલ્ડિંગ હતી તેની અંદર આગનો બનાવ બનતાની સાથે જ નાસભાગ જે છે તે જોવા મળી હતી. ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ ફાયરના સાધનો આ બિલ્ડિંગમાં હતા કે કેમ તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. હાલ તો જે ફાયરના અધિકારીઓ છે, ફાયરના કર્મચારીઓ છે તે પાણીનો મારો ચલાવી રહ્યા છે અને આગ પર અત્યારે કાબુ લેવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી નથી શકાયું, પરંતુ જે અત્યારે મોટી બિલ્ડિંગ આવેલી છે તેના ઉપર આજે લાકડાના જે વાસ લગાવવામાં આવ્યા હતા તેના ઉપર આગનો બનાવ બન્યો છે. જે આગ લાગી હતી ત્યારે તાત્કાલિક ધોરણે ફાયરનો કાફલો જે છે તે સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા હતા. સાહિત્ય જગતાપ, GSTV સુરત.